વલસાડના ડુંગરી ગામે રાત્રે પરિવારના સભ્યો ઊંઘતા રહ્યા અને ચોરટાઓ રૂમમાંથી ચોરી કરી ગયા। વલસાડના ડુંગરી ગામે પહાડ ફળિયામાં રહેતા પરિવારના સભ્યો પોતાના ઘરના નીચે રૂમમાં ઊંઘી ગયા અને ચોરટાઓએ ઉપરના બેડરૂમનું તાળું તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને ઇમ્પોર્ટન્ટ ઘડિયાળ તેમજ રોકડા 17,000 મળી કુલ 6 લાખથી વધુની રકમની ચોરી થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। વલસાડ તાલુકાના ડુંગરી ગામે પહાડ ફળિયામાં રહેતો પરિવાર જમીને પરિવારને રાત્રે પોતાના મકાનના નીચેના રૂમમાં ઊંઘી ગયા હતા। મકાનનો પ્રથમ માળનો રૂમ બંધ હતો। તે દરમિયાન કોઈ ચોર ઈસમે પ્રથમ માળના રૂમનો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી કબાટ તોડી અંદર મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ ઇમ્પોર્ટન્ટ ઘડિયાળ અને રોકડા 17,000 રૂપિયા મળી કુલ 6 લાખથી વધુની ચોરી કરી જવાની ઘટના બનતા ડુંગરી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ થતાં ડુંગરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે।